ગરડા ખાતે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવ અભિષેક કરવામાં આવ્યો। બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વડતાલના પરમ પૂજ્ય લાલજી પુષ્પેન્દ્ર પ્રસાદના હસ્તે રાજોક્ત વિધિ સાથે અભિષેક કરવામાં આવ્યો હતો। આ અંગે વધુમાં એસપી સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નીલકંઠ મહાદેવે માર્કંડેય ઋષિએ પૂજેલા છે। તેમના ગઢડાના દાદા બાપુથી માંડીને સ્વામિનારાયણ તેમજ તેઓના 500 પરમહંસે જે મહાદેવનું અહીંયા પૂજન અર્ચન કરેલ છે, એવા પવિત્ર મહાદેવનો આજે વિધોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું છે। વડતાલ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ, પૂજ્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પુષ્પેન્દ્ર મહારાજ સમગ્ર ધર્મકુળની આજ્ઞાથી આ સરસ મજાનો યજ્ઞ ગઢડાની અંદર યોજવામાં આવ્યો હતો અને અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં એસપી સ્વામી સહિત ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર પાવન ગઢડા ધામની અંદર નીલકંઠ મહાદેવનું આજે વડતાલના પરમ પૂજ્ય લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના હાથે રાજોત્સવ વિધિ સાથે અભિષેક કરવામાં આવ્યો છે। જે નીલકંઠ મહાદેવ માર્કંડેય ઋષિએ પૂજેલા છે અને ગઢડાના દાદા બાપુથી માંડીને તમામ ભગવાન સ્વામિનારાયણ અને એમના 500 પરમહંસે જે મહાદેવનું અહીંયા પૂજન અર્ચન કરેલ છે, એવા પવિત્ર મહાદેવનું આજે વેદોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવેલ છે। વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ સમગ્ર ધર્મકુળની આજ્ઞાથી આ સરસ મજાનો યજ્ઞ આજે ગઢડાની અંદર યોજવામાં આવેલ અને અભિષેક પૂર્ણ થયો છે। અત્યારે जगदा शिवे नवज सात्वा गिरिसाचार नाम से जताना